Noted. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराधार। અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દોલતરામજી કૃત છોઢાળા અને છોઢાળા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એ સહિત આપણે છોઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છોઢાળાના સ્વાધ્યાયમાં ત્રીજી ઢાળની પહેલી ગાથા સાચું સુખ, એક પ્રકારે મોક્ષ માર્ગનું કથન અને સમ્યક દર્શનનો મહિમા એ ત્રણ વાત આ પહેલી ગાથામાં કરવામાં આવી છે. એમાં 4 લીટી છે અને એનો અન્વયાર્થ આપણે કર્યો, ભાવાર્થ કર્યો અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથાનો ઘણો વિસ્તાર કર્યો છે અને એ વિસ્તારનો મોટા ભાગનો ભાગ તો આપણે પૂરો કર્યો છે. હવે આગળ લઈએ છીએ. ગુરુદેવના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 151 પર પહેલો ઉપરનો પેરેગ્રાફ પૂરો કર્યો છે. ત્યાર પછીથી હવે આજે આગળ લઈએ છીએ. અહીંયા છેલ્લે વાત કરી ગુરુદેવે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થતા સ્વરૂપમાં નિશ્ચલ રહેવા રૂપ ચારિત્ર થાય છે. એટલે કે ચારિત્ર સ્વરૂપમાં નિશ્ચલ રહેવા રૂપ ચારિત્ર છે. સાચું ચારિત્ર એ જ છે, સ્વરૂપમાં નિશ્ચલ ચલ્યા વગર, ચલિત થયા વગર રહેવું એનું નામ ચારિત્ર છે. અને એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થતા થાય છે. આ રીતે મોક્ષ માર્ગ થાય અને તે જ સુખ છે, તે જ જીવનું હિત છે, તે જ ધર્મ છે. તો હવે આગળ લઈએ છીએ. આજે આત્મા પોતે જ સુખ સ્વરૂપ છે. તેથી આત્મામાં ઉપયોગને જોડતા સુખનો અનુભવ થાય છે. વસ્તુ સુખ સ્વરૂપ છે, એમાં જોડાઈએ. કેવી રીતે જોડાવાય? જ્ઞાન દ્વારા. જ્ઞાન દર્શનના ઉપયોગ એ તરફ વળે છે એટલે એ એની સાથે જોડાય છે એટલે અનુભવ થાય છે. સ્વાનુભૂતિ, એમાં સુખનો અનુભવ થાય છે. આત્માનું સુખ ક્યાંય બહારમાં નથી એટલે બહારના આશ્રય સુખ થતું નથી. જ્યાં સુખ હોય તેમાં ઉપયોગ જોડાતા સુખ થાય છે. જ્યાં સુખ હોય ત્યાંથી પ્રાપ્ત થાય ને, ત્યાં જોડાઈએ તો સુખ મળે ને. એટલે કે નિશ્ચયના આશ્રય સુખ થાય છે અને પરના વ્યવહારના રાગના આશ્રય સુખ થતું નથી. માટે નિશ્ચયનો આશ્રય કરો. ત્રિકાળી શુદ્ધ વસ્તુ એ જ નિશ્ચય છે, એનો આશ્રય કરો અને વ્યવહારનો આશ્રય છોડો. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ 17 વર્ષની વય પહેલા આ વાત નીચેના શબ્દોમાં સરસ રીતે લખી છે. કૃપાળુદેવે લખ્યું કે સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ અને સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. પહેલા તો ભેદ જ્ઞાન કરો, સ્વદ્રવ્ય અને બીજું દ્રવ્ય પરદ્રવ્ય. એટલે સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય બંને ભિન્ન છે એવી દ્રષ્ટિ કેળવો, એવી શ્રદ્ધા કરો, એમ જ જુઓ. અને પછી શું? તો પછી સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. એટલે સ્વદ્રવ્ય સિવાય બીજી કોઈ વાત હોય જ નહીં. એ સ્વદ્રવ્યનો ભાવ, એનો ઘાત ન થવો જોઈએ. એના પછી બીજું કહે છે કે સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. એમાં વ્યાપો, પોતે વ્યાપી શકે, બીજું તો કોણ વ્યાપે? સ્વદ્રવ્યમાં પોતે જ વ્યાપી શકે
જ્ઞાન દ્વારા પોતે વ્યાપે, કોઈ બીજા દ્રવ્યમાં વ્યાપી શકાતું નથી. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્ય તો પોતાનું જ છે, પણ અનાદિથી ભૂલી ગયો છે એટલે એને સ્વદ્રવ્યને ધાર્યું જ નથી, ધારણ કર્યું જ નથી. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ એટલે હું તો શુદ્ધ જ છું. પોતાના દ્રવ્યને શુદ્ધ તરીકે સ્વીકારો. એ પછી કહે છે સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ, એમાં જ રમણતા કરનારા ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, એ સિવાય બીજી કોઈ વસ્તુ પોતાને ખપતી જ નથી, એમ સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ્ય રાખો, પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય એને માટે જાગૃત રહો. પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો. પરદ્રવ્યો મારા નથી, એ મારું કાંઈ કરતા પણ નથી, હું પણ એનું કાંઈ કરતો નથી, એટલે એ તો મેં ધાર્યા જ નથી, એ બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે. એમ પરદ્રવ્યની ધારકતા, પરદ્રવ્યને ધારી રાખ્યું છે ને આ શરીર વગેરે બધું, એને તજો. પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. પરમાં જ હિત બુદ્ધિ રાગ બુદ્ધિ પડી છે, સુખની બુદ્ધિ પડી છે, એમાં જ જીવ રોકાઈ રહે છે, તો કે છે કે એ પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. પરદ્રવ્યને પ્રાપ્ત કરવાનો જીવને અનાદિથી વિકલ્પ રહ્યા કરે છે, પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ કરી છે એટલે તો એ પરિગ્રહ વધારી લીધો છે. તો એમ પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. ગુરુદેવ કહે છે કે આમાં પહેલા 7 બોલમાં સ્વદ્રવ્યનો આશ્રય કરવાનું બતાવ્યું છે અને પછીના 3 બોલમાં પરદ્રવ્યનો આશ્રય છોડવાનું કહ્યું છે. એ રીતે 10 બોલ દ્વારા તો જૈન સિદ્ધાંતનું રહસ્ય સમજાવી દીધું છે. બહુ સરસ રીતે ગુરુદેવે એનું એનાલિસિસ કર્યું છે. આ 3 દ્રવ્ય, અહીંયા પરદ્રવ્ય છેલ્લા 3 બોલ છે જે છેલ્લા, પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો, પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો, પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. એ 3 સિવાય બાકીના 7ની અંદર સ્વદ્રવ્ય વિશેની વાત લીધી છે. એટલે ગુરુદેવે કહ્યું છે કે પહેલા 7 બોલમાં સ્વદ્રવ્યનો આશ્રય કરવાનું બતાવ્યું છે અને પછીના 3 બોલમાં પરદ્રવ્યનો આશ્રય છોડવાનું કહ્યું છે. એ રીતે 10 બોલ દ્વારા તો કૃપાળુદેવે જૈન સિદ્ધાંતનું રહસ્ય સમજાવી દીધું છે. ટૂંકા શબ્દોમાં અને સાદી ભાષામાં બહુ સરસ વાત કરી છે. ચૈતન્ય વસ્તુ રાગ આદિ આશ્રવ વગરની છે. વસ્તુમાં કોઈ રાગ નથી કે આશ્રવ પણ નથી અને અજીવ કર્મથી જુદી છે. કર્મ પણ અજીવ છે, જડ છે, એનાથી પણ ચૈતન્ય વસ્તુ ભિન્ન છે, જુદી છે. આવી પોતાની ચૈતન્ય વસ્તુને અનુભવમાં લઈને, કેમ કે ચૈતન્ય વસ્તુ અનુભવમાં આવે એવી છે, ઇન્દ્રિય વિના અતિન્દ્રિય પણ અનુભવમાં આવે એવી છે, ઇન્દ્રિય દ્વારા તો અનુભવમાં આવતી નથી. આવી પોતાની ચૈતન્ય વસ્તુને અનુભવમાં લઈને સમ્યક દર્શન પ્રગટ કરે ત્યારે નિશ્ચય સાથેના રાગમાં આરોપ કરી અને તેને વ્યવહાર કહી શકાય. નિશ્ચય સાથે રહેલો જે શુભ ભાવ વગેરે છે તેને વ્યવહાર કહી શકાય. પણ રાગથી ભિન્ન સ્વ તત્વને જે ન જાણે અને રાગમાં કે શુભભાવમાં એકતા માને તેને વ્યવહાર ક્યાં રહ્યો? એટલે એને તો વ્યવહાર પણ કહેવાતો નથી. નિશ્ચય તો સ્વ તત્વ એ જ નિશ્ચય છે, એને જાણે, એને અનુભવે અને પછી સાથે રહેલો શુભભાવ જે છે એને વ્યવહાર કહેવાય. પણ જેને એવા સ્વતત્વને જાણ્યું નથી એને તો પછી વ્યવહાર ક્યાં રહ્યો? તેને તો રાગ તે જ નિશ્ચય થઈ ગયો એટલે મિથ્યાત્વ થઈ ગયું. તેથી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે અજ્ઞાનીને સમજાવવા માટે મુનીશ્વરો અભૂતાર્થ એવા વ્યવહારનો પણ ઉપદેશ કરે છે. વ્યવહાર બધો અભૂતાર્થ છે, ભૂતાર્થ નથી. જે અનાદિથી છે તે ભૂતાર્થ છે. આ નવું નવું જે થઈ રહ્યું છે, પર્યાય રૂપે થઈ રહ્યું છે, આ બધું અભૂતાર્થ છે.
એટલે અજ્ઞાનીને સમજાવવા માટે મુનીશ્વરો અભૂતાર્થ એવા વ્યવહારનો પણ ઉપદેશ કરે છે, પરંતુ ત્યાં વ્યવહારનો ઉપદેશ કરે છે તો એને નિશ્ચય તરીકે ઉપદેશ કરે છે એમ નથી. વ્યવહારનો વ્યવહાર તરીકે ઉપદેશ કરે છે, પરંતુ ત્યાં જે જીવ એકલા વ્યવહારને જ પરમાર્થ રૂપ જાણી લે છે તે જીવ સાચા ઉપદેશને સમજતો નથી, એટલે કે તેને દેશના ફળીભૂત થતી નથી. ભગવાનની દેશના પણ કોને ફળીભૂત થાય? જેમ ભગવાને કહેવા ધાર્યું છે એ જ રીતે એને સમજીને સ્વીકાર કરે એને ફળીભૂત થાય છે. હૃદય કરુણા કરીને કહે છે કે ભાઈ, તને પરમાર્થ સ્વરૂપ બતાવવા માટે વ્યવહાર કયો હતો, કાંઈ વ્યવહારમાં જ અટકવા માટે વ્યવહાર નહોતો કયો. પરમાર્થ સ્વરૂપ બતાવવું કેવી રીતે, સમજાવવું કેવી રીતે? તો એ સમજાવવું એ વર્ણન કરવા અનેક પ્રકારે, અનેક દ્રષ્ટિકોણ દ્વારા, અનેક નય દ્વારા વસ્તુને સમજાવવી, એ બધું વ્યવહાર કહેવાય. એ બધો વ્યવહાર કહેવામાં આવે. આત્માનું મહાત્મા આવે એ માટે એની શક્તિઓનું વર્ણન કરવામાં આવે તો એ બધો વ્યવહાર કહેવાય. કેમ કે ભેદરૂપ જે કંઈ કથન કરવામાં આવે છે એ બધો વ્યવહાર છે. વસ્તુ તો અખંડ અભેદ ત્રિકાળ એક સરખી રહી છે, એમાં ભેદ પાડીને સમજાવવામાં આવે છે, વસ્તુમાં ભેદ નથી. એટલે પરમાર્થ સ્વરૂપને બતાવવા માટે બીજી કોઈ રીત નથી. એ વ્યવહાર દ્વારા જ બતાવી શકાય, સમજાવી શકાય છે. પણ એથી કરીને કાંઈ વ્યવહારમાં જ અટકવાનું છે એમ તો નથી. વ્યવહારમાં જ અટકવા માટે કંઈ વ્યવહાર સમજાયો છે એમ નથી. એ સાથે રહેલા શુભભાવ વગેરે હોય એને પણ વ્યવહાર કહેવાય, પણ એ હોય છે એટલું બતાવવું છે એટલે એ વ્યવહારની વાત કરવામાં આવે છે. આગળ કહે છે, સર્વજ્ઞ દેવે કહેલા સ્વતત્વને ઓળખવું. સર્વજ્ઞ દેવે કહેલા સ્વતત્વને ઓળખવું. અન્ય મતમાં જે રીતે વાત કરવામાં આવે છે એવી રીતે નહીં. દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે ત્યાં જે સ્વતત્વ કહ્યું છે એવું સ્વતત્વ, અને એવું જાણી અને પછી એની શ્રદ્ધા કરવી. સર્વજ્ઞ દેવે કહેલા સ્વતત્વને ઓળખવું, શ્રદ્ધામાં અને અનુભવમાં લેવું, તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. તેની સાથે નવ તત્વનું જ્ઞાન, સાચા દેવગુરુની ઓળખાણ અને એવી શ્રદ્ધા વગેરે હોય છે તો તે વ્યવહાર માર્ગ છે. પોતાના સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યક દર્શન, અને બીજા સર્વજ્ઞ પરમાત્માની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યક દર્શન છે. પોતાના સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા, પોતાનો સર્વજ્ઞ સ્વભાવ, વસ્તુ તો એવી છે, દ્રવ્ય તો એવું છે, પોતાનો સર્વજ્ઞ સ્વભાવ છે એટલે પૂર્ણ જ્ઞાન સ્વભાવ જ્યારે પ્રગટ થાય છે તો જ સર્વજ્ઞતા પ્રગટે છે. એટલે એ વાતનો દિનેશ્વર ભગવાનની વાણી દ્વારા સમજી, વિચાર કરી, સ્વીકાર કરી અને શ્રદ્ધા સવિકલ્પ દશામાં કરવી એ જરૂરી છે. ગુરુદેવ કહે છે કે પોતાના સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા એ જરૂરી છે. એટલે એ નિશ્ચય સમ્યક દર્શનનું કારણ છે. તો એ શ્રદ્ધા કરી અને એવી અનુભૂતિ કરે છે ત્યારે નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. અને બીજા સર્વજ્ઞ પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, એમના સ્વરૂપનો વિચાર કરી અને એમની પણ જેવું એમનું સ્વરૂપ છે એવી શ્રદ્ધા તે વ્યવહાર સમ્યક દર્શન છે. ધર્મીને આવા નિશ્ચય વ્યવહારની સંધિ હોય છે. જ્ઞાની ધર્મીને આવા નિશ્ચય વ્યવહારની સંધિ હોય છે, બંને સાથે હોય છે. એકલા નિજ સ્વરૂપની જ શ્રદ્ધા એવું હોય નહીં. જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એને જ ખરેખર સર્વજ્ઞ પરમાત્માનું સાચું સ્વરૂપ સમજાય છે અને એને જ સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે એવો અહોભાવ આવે છે. મિથ્યા દ્રષ્ટિના જે સ્તુતિ, વિનય વગેરેના જે ભાવ છે એ અને સમ્યક દ્રષ્ટિના એવા સ્તુતિ વગેરેના ભાવ છે એમાં ઘણો ફેર છે. સમ્યક દ્રષ્ટિને અનુભવ થયો છે કે કેવું શુદ્ધ સ્વરૂપ હોય છે,
એટલે જેમણે એવું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે એવા સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે એને ખૂબ અહોભાવ હોય છે. એટલે એના સ્તવન ભક્તિ બધા જે છે તે અપૂર્વ હોય છે. ધર્મીને આવા નિશ્ચય વ્યવહારની સંધિ હોય છે. નિજ સ્વરૂપમાં વિતરાગી લીનતા તે નિશ્ચય ચારિત્ર છે. નિશ્ચયથી શ્રદ્ધાની વાત કરી, નિશ્ચય સમ્યક દર્શનની વાત કરી, એ સાથે રહેલું એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. અને નિજ સ્વરૂપમાં વિતરાગી લીનતા તે નિશ્ચય ચારિત્ર છે. અને તે સ્વદ્રવ્ય આશ્રિત છે. પોતાના સ્વરૂપમાં એવી લીનતા કરે છે એટલે પોતાના સ્વરૂપને આશ્રય જ છે. એટલે સ્વદ્રવ્ય આશ્રિત નિશ્ચય ચારિત્ર છે. નિશ્ચય ચારિત્ર સ્વદ્રવ્ય આશ્રિત છે, પરદ્રવ્ય આશ્રિત ચારિત્ર નથી. શરીર એ પરદ્રવ્ય છે, તો શરીરને આશ્રય ચારિત્ર નથી. નિશ્ચય ચારિત્ર પોતાના સ્વરૂપને આશ્રય છે, સ્વદ્રવ્યને આશ્રય છે. પણ સાથે એવું બાહ્યમાં એવું ચારિત્ર હોય છે. 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ વગેરે હોય છે. પણ એ વખતે પણ જ્ઞાની ધર્મી મુનિને સાચું ચારિત્ર સ્વદ્રવ્ય આશ્રિત હોય છે. એટલે સ્વદ્રવ્યમાં જ એ લીનતા કરે છે, રમણતા કરે છે. અને પંચ મહાવ્રત આદિ શુભ્રાગ તે વ્યવહાર ચારિત્ર છે, તે પરદ્રવ્ય આશ્રિત છે. એમાં પરની અપેક્ષા રહી છે. સ્વદ્રવ્ય આશ્રિત શુદ્ધતા તે મોક્ષનું કારણ છે. એ જ સાચી નિદ્રા છે અને એ મોક્ષનું કારણ છે. સ્વદ્રવ્ય આશ્રિત શુદ્ધતા, શુદ્ધતાની વૃદ્ધિ અને પછી છેવટે પૂર્ણ શુદ્ધતા, એમ મોક્ષની પ્રાપ્તિ છે, મુક્ત દશાની પ્રાપ્તિ છે. પરદ્રવ્ય આશ્રિત રાગાદી ભાવો તે બંધનું કારણ છે, કર્મ બંધનું કારણ છે. જેવા અર્યંત ભગવાન છે તેવો હું છું એમ નક્કી કરનારને અર્યંત ભગવાન તરફનો જે વિકલ્પ હતો તેનાથી ખસી ને પોતાના જ્ઞાન સ્વભાવની અનુભૂતિ કરી, તેનાથી ખસીને જે વિકલ્પ હતો એ વિકલ્પથી ખસ્યો અને પોતાના જ્ઞાન સ્વભાવની અનુભૂતિ કરી. પણ એ અનુભૂતિ પૂર્વે એને જે વિકલ્પ હતો એમાં એને અર્યંત ભગવાનનું સ્વરૂપ જે છે એ નક્કી કર્યું હતું. એટલે અર્યંત ભગવાન જેવા છે તેવા એનો નિર્ણય કરી અને પછી હું એવો છું એમ. એટલે ભગવાનની વાતને કાઢી નાખીને તો કાંઈ બની શકે એમ જ નથી. હું કેવો છું તો કે ભગવાન જેવો છું, તો ભગવાન કેવા છે એ તો નક્કી કરવું પડે ને. એટલે એ વાત લીધી છે કે એમ નક્કી કરનારને અર્યંત ભગવાન તરફનો જે વિકલ્પ હતો તેનાથી ખસી અને નક્કી થયું જેવું સ્વરૂપ છે ભગવાનનું એ, ને પછી એ પોતાની ઉપર સ્થાપ્યું એવું જ મારું સ્વરૂપ છે. ત્યારે એ વિકલ્પ જે છે તે ખસ્યો અને પોતાના જ્ઞાન સ્વભાવની અનુભૂતિ કરી. સ્વ તરફ વળે છે એટલે જ્ઞાન સ્વભાવની અનુભૂતિ કરી. ત્યારે ખરેખર સમ્યક દર્શન થયું અને તેમાં નિમિત્ત રૂપ અર્યંતની શ્રદ્ધાના ભાવને પણ સમ્યક દર્શન કહ્યું. તે વ્યવહાર સમ્યક દર્શન છે. ભગવાનની શ્રદ્ધા જે કરી એ શ્રદ્ધાનો જે ભાવ હતો એ અતિ શુભ ભાવ હતો. સમ્યક દર્શન થયું ત્યારે એ ભાવને વ્યવહાર સમ્યક દર્શન કહે છે. એટલે ખરેખર તે સમ્યક દર્શન નથી, પણ સાચા સમ્યક દર્શનનો તેમાં આરોપ કરી અને તેને પણ સમ્યક દર્શન કહ્યું છે. એટલે વ્યવહાર સમ્યક દર્શન એને કહ્યું. ભગવાન જેવા છે એવી શ્રદ્ધા કરવી ત્યાં સુધી એનો ઉપયોગ બહાર છે, સ્વાનુભૂતિ થઈ નથી. પણ એમાંથી જ આગળ વધીને એ પોતે સ્વ તરફ વળે છે. જે ભગવાનનું સ્વરૂપ છે એ જ સ્વરૂપને પોતાના વિશે સ્થાપીને એમ જ છે એમ આગળ વધે છે અને સ્વનો અનુભવ કરે છે. ત્યારે સમ્યક દર્શન થાય છે. એટલે એ પહેલા જે ભાવ હતો એ વ્યવહાર સમ્યક દર્શન કહેવાયો. જે સ્વ સન્મુખ થઈને સમ્યક દર્શન પ્રગટ નથી કરતો તેને તો નિશ્ચય કે વ્યવહાર કાંઈ હોતું નથી. સમ્યક્ત્વ સન્મુખ થયેલો જીવ અર્યંત દેવ તરફના લક્ષ વખતે
તે વિકલ્પમાં અટકવા માંગતો ન હતો. સમ્યક્ત્વ સન્મુખ થયેલો એવો પુરુષાર્થ જે કરી રહ્યો છે મુમુક્ષુ સાચો, એ અરિહંત ભગવાનના સ્વરૂપને જાણે છે, શાસ્ત્ર દ્વારા જાણી છે, અને ખૂબ એ પ્રત્યેનો અહોભાવ આવ્યો છે, અને પછી એવું જ પોતાનું સ્વરૂપ છે એમ જીનવાણી દ્વારા જે જાણ્યું હતું એને સ્વીકાર છે. પ્રભુની આજ્ઞા છે કે હું પણ સિદ્ધ સમાન છું, એવું મારે સ્વીકારવું જ જોઈએ. તો એમ એ પોતે એનો સ્વીકાર કરે છે. એટલે એવો એ સમ્યક્ત્વ સન્મુખ થયેલો જીવ અરિહંત દેવ તરફના લક્ષ વખતે એ વખતે પણ તે વિકલ્પમાં અટકવા માંગતો ન હતો, પણ અંતરમાં નિજ સ્વરૂપનો નિર્ણય કરી અને અંતર્મુખ થવા માંગતો હતો. તો એને સમ્યક દર્શન થાય છે. એટલે એને સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ કરવું એ પણ વાત જીનવાણીમાંથી એને જાણી છે, અને એને સ્વીકાર છે. એ જ પ્રભુની આજ્ઞા છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં પરમ તત્વ પ્રકાશ્યું છે. 7 તત્વ 9 પદાર્થની વાત આવી છે, 6 દ્રવ્યની વાત આવી છે, જીવના સ્વરૂપની વાત આવી છે, અને જીવની વર્તમાન પર્યાય, સંસાર પર્યાય અને સિદ્ધની પર્યાય બંને પર્યાયની વાત આવી છે. અને સંસાર પર્યાય દુઃખરૂપ છે, એ પર્યાય મટી અને સિદ્ધની પર્યાય કેવી રીતે થાય એના માર્ગની વાત પણ આવી છે. કે પહેલા એ પોતે એવા શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરે. એટલે શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરવા માટે અરિહંત પરમાત્માનું સ્વરૂપ કે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ એ જાણી અને એ શુદ્ધ સ્વરૂપ કહેવાય. પછી એને પોતાની ઉપર સ્થાપે, અને પછી એ સ્થાપે છે તો એ પણ જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે કે તું એ પ્રમાણે વર્તમાન પર્યાયને ગૌણ કર, અને તું શુદ્ધ છો એમ તારા ઉપયોગને સ્વ તરફ વાળી દે. ત્યારે એને પછી વિકલ્પ રહેતો નથી, અને એને પણ એમ છે કે મારે કોઈ વિકલ્પમાં અટકવું નથી. હું તો શુદ્ધ છું, એ ભગવાનની આજ્ઞા છે, તો મારે તો એમાં જ જવું છે. નિજ સ્વરૂપનો જ એવો નિર્ણય કરી અને અંતર્મુખ થવા માંગે છે. અને એમ હતું માટે એને સમ્યક દર્શન થાય છે. બહારમાં જો રહ્યો હોત તો ફક્ત ભગવાનના સ્વરૂપનો વિચાર કરીને પછી આગળ વધ્યો ન હોત તો શુભ ભાવથી વિશેષ એને કાંઈ લાભ ન થાય. એટલે જે કરવાનું હતું, જે પ્રયોજન હતું અરિહંત પરમાત્મા કે સિદ્ધ પરમાત્માના સ્વરૂપને જાણવાનું, એ પ્રયોજન શું છે? પોતાના સ્વરૂપમાં જવાનું છે. એટલે અને એ જ ભગવાનની આજ્ઞા છે. પદસ્થ ધ્યાન દ્વારા આપણે સિદ્ધ ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરી સ્વરૂપને વિશે એને સ્થાપીએ છીએ. અને રૂપસ્થ ધ્યાનમાં તીર્થંકર ભગવાનની જે પ્રતિમા છે, અત્યારે જે સિદ્ધ થઈ ગયા છે, પણ અહીંયા ભરત ક્ષેત્રના વિશે જે પ્રતિમા જે સ્થાપના કરવામાં આવી છે, એ વખતે જયારે તીર્થંકર હતા એ વખતની સ્થાપના છે. એવો નિક્ષેપ એમાં કરવામાં આવ્યો છે. એટલે ત્યાં આપણે દર્શન કરીએ છીએ તો ત્યાં સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા છે, અને એમના સ્વરૂપનો આપણે વિચાર કરીએ છીએ. એટલે એમ અરિહંત ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરીએ છીએ. એવું જ સ્વરૂપ છે અને એવું જ મારું સ્વરૂપ છે એમ કરી અને આપણે સ્વ તરફ વળીએ છીએ અને નિજ સ્વરૂપનો અનુભવ કરીએ છીએ. તો એ વાત અહીંયા આપી, રૂપસ્થ ધ્યાનની વાત અહીંયા આપી હતી. કે છે કે આવા લક્ષ્યને કારણે અરિહંતની શ્રદ્ધાને પણ સમ્યક દર્શન કહી દીધું. પણ ક્યારે? પોતે સ્વ તરફ વળે ત્યારે. પણ અંતર સ્વભાવ તરફ જે ઢળે નહીં તેને વ્યવહાર લાગુ પડતો નથી. આગળ કહે છે કે આ 6 ડાળા તો જૈન ધર્મનું તત્વજ્ઞાન કરાવવા માટેનું પાઠ્ય પુસ્તક છે. શાળામાં ભણાવવામાં આવે, નિશાળની અંદર ભણાવવામાં આવે, એ બધા નક્કી કરેલા પાઠ્ય પુસ્તક હોય. તો આ ને ગુરુદેવ કહે છે કે આ 6 ડાળા તો જૈન ધર્મનું તત્વજ્ઞાન કરાવવા માટેનું પાઠ્ય પુસ્તક છે. એટલે દરેક એનો અભ્યાસ કરવો જોઈએ. મોટાને તેમજ બધા બાળકોને પણ તે ભણાવવા જેવું છે. સહેલું તે બધાને સમજાય તેવું છે. સહેલું છે અને બધાને સમજાય તેવું છે. સહેલું અને બધાને સમજાય તેવું છે. અને પ્રયોજનભૂત એવા વિતરાગ વિજ્ઞાનનું સ્વરૂપ આમાં સમજાવ્યું છે. તો વિતરાગ વિજ્ઞાનનું આવું ભણતર તો ઘરે ઘરે ભણાવવું જોઈએ. બાકી લૌકિક ભણતરમાં તો કાંઈ હિત નથી. આ તો સર્વજ્ઞ ભગવાને ભણાવેલું વિતરાગી ભણતર છે.
તે અપૂર્વ હિતકારી છે. જેમને જ્ઞાન આદિ ગુણો પૂરા ખીલી ગયા છે અને રાગ આદિ દોષોનો સર્વથા અભાવ થયો છે, એવા સર્વજ્ઞ વિતરાગ તે સાચા દેવ છે. ભેદ જ્ઞાન વડે એવી દશાને સાધી રહેલા શુદ્ધ ઉપયોગી સંત તે સાચા ગુરુ છે. જેમનો ઉપયોગ શુદ્ધ થાય છે, વારે વારે શુદ્ધ ઉપયોગ દ્વારા પોતાના સ્વરૂપની અનુભૂતિ કરે છે, એ સાચા ગુરુ છે. અને આવા દેવ ગુરુએ કહેલા તત્વો તે સાચા શાસ્ત્ર છે. સમ્યક દર્શનની ભૂમિકામાં આવા સાચા દેવગુરુ શાસ્ત્રની જ શ્રદ્ધા હોય અને તે વ્યવહાર છે. તેનાથી વિરુદ્ધ દેવગુરુ શાસ્ત્રની માન્યતા વ્યવહારમાં પણ હોતી નથી. જેવા સાચા દેવ, સાચા ગુરુ શાસ્ત્ર અને સાચા શાસ્ત્રની અહીંયા વાત કરી, તો એ સિવાય બીજા જે કઈ દેવગુરુ શાસ્ત્ર હોય એની જો માન્યતા કરીએ તો એમાં તો કઈ વ્યવહાર પણ નથી ને કેટલીક વખત તો કુદેવ, કુગુરુ કે કુશાસ્ત્ર ની શ્રદ્ધા કરવાથી અનંતાનુબંધીના બંધ પડે, ગૃહિત મિથ્યાત્વ થાય અને અનંતાનુબંધીના બંધ પડે. અહીંયા કહે છે કે દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ જે ખોટું માને છે તેને તો નિશ્ચય કે વ્યવહાર એકેયનું સાચું જ્ઞાન નથી, એકેય એનું સાચું નથી, એનો નિશ્ચય સાચો નથી, વ્યવહાર સાચો નથી. સમ્યક દર્શનના સહચરપણે એટલે સાથે રહેલ સમ્યક દર્શનના સહચરપણે સાચા દેવગુરુ શાસ્ત્ર તરફના જ વિકલ્પ હોય, વિરુદ્ધ ન હોય. એટલે કુદેવાદીની માન્યતાના વિકલ્પ ત્યાં હોય નહીં. મોક્ષ માર્ગમાં નિશ્ચય વ્યવહારની આવી સ્થિતિ છે. નિશ્ચય સમ્યક દર્શન છે તો વ્યવહાર પણ એવો જ હોય. ગમે તેની શ્રદ્ધા, ગમે તેવી શ્રદ્ધા એમ ન હોય. પણ તેમાં મોક્ષ માર્ગ તો શુદ્ધ આત્માના આશ્રય થયેલું સમ્યક દર્શન જ છે. તેની સાથેનો વિકલ્પ એ કાંઈ મોક્ષ માર્ગ નથી, પણ છતાંય એવો જ વિકલ્પ હોય. વ્યવહાર સાચો જ વ્યવહાર હોય. ગુરુદેવ કહે છે કે ભાઈ, તારા ભવમાં મોક્ષ માર્ગનું સાચું કારણ શું છે તેને તો તું ઓળખ. તારા ભવમાં મોક્ષ માર્ગનું સાચું કારણ શું છે તેને તો તું ઓળખ. બીજી રીતે અહીંયા ભવને બદલે ભાવ શબ્દ મૂકીએ તો પણ ખ્યાલ આવે છે કે તારા ભાવમાં મોક્ષ માર્ગનું સાચું કારણ શું છે તેને તો તું ઓળખ. ગુરુદેવ આગળ કહે છે કે એક તો સમ્યક દર્શનની તૈયારી વાળા જીવને સમ્યક દર્શન થવા પહેલા નિશ્ચયના લક્ષપૂર્વક જે વિકલ્પ હતો એવો વિકલ્પ હતો કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવો જે વિકલ્પ હતો અને એના આશ્રય સમ્યક દર્શન થાય છે. આ બધું એને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા, જીનવાણી દ્વારા વાંચ્યું, વિચાર્યું અને પ્રાપ્ત કર્યું છે. પણ હજી એ વિકલ્પ એટલે કે છે કે સમ્યક દર્શન થવા પહેલા નિશ્ચયના લક્ષપૂર્વક જે વિકલ્પ હતો તેને સમ્યક દર્શનનું કારણ કયું તે વ્યવહાર છે. કેમ કે એ સાચી દિશામાં હતું. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી અને એ સંબંધીનો જે વિકલ્પ કે હું નાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, અથવા હું શુદ્ધ, સિદ્ધ સમાન શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું, તો એ વિકલ્પ હતો તેને સમ્યક દર્શનનું કારણ વ્યવહારથી કહેવામાં આવે છે. અને બીજા પ્રકારમાં સમ્યક દર્શનની સાથે સહચારીપણે રહેલા દેવગુરુ શાસ્ત્ર તરફની શ્રદ્ધાના વિકલ્પને પણ સમ્યક દર્શન કહ્યું તે વ્યવહાર છે. એટલે એ બંનેમાં વિકલ્પથી પાર શુદ્ધ આત્માની દ્રષ્ટિ તે જ સાચું સમ્યક દર્શન છે, એ જ નિશ્ચય છે, તે જ સત્ય છે, તે મોક્ષનું સાચું કારણ છે. વિતરાગી દેવ ગુરુ શાસ્ત્રો તો આત્માનો સર્વજ્ઞ સ્વભાવ સિદ્ધ કરે છે. જીનેશ્વર ભગવાનની વાણી, ગુરુની વાણી અને શાસ્ત્રો એ બધામાં આ વાત છે કે આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે. અને એ વાત
નિર્ણય સૌથી પહેલા કરવાનો છે કે વિતરાગી દેવ ગુરુ શાસ્ત્રો જે કહે છે તે પરમ સત્ય છે, અને એમાં એમ કહ્યું કે દરેક આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે. સર્વજ્ઞતા અને વિતરાગતા તે જ તેનું તાત્પર્ય છે. દેવની વાણી હોય, ગુરુની વાણી હોય કે શાસ્ત્રની વાત હોય, એ બધામાં વિતરાગતા જ તાત્પર્ય છે, અને તે તાત્પર્ય નિજ સ્વરૂપના શ્રદ્ધા, જ્ઞાન, આચરણ વડે જ સિદ્ધ થાય છે. પર સન્મુખતા વડે એટલે કે વ્યવહાર વડે તે સાધી શકાતું નથી, તે સધાતું નથી. એટલે વ્યવહારના આશ્રયથી મોક્ષ માર્ગ મનાવે, માને તે જીવો વિતરાગ શાસનમાં નથી. વિતરાગ શાસનમાં એમ નથી કહ્યું વ્યવહારના આશ્રય મોક્ષ, એવી વાત નથી. એટલે કે કોઈ એવી જાતની દયા પાડતા પાડતા પછી કેવળ જ્ઞાન થાય વગેરે એવી બધી વાતો હોતી નથી. વ્યવહારના આશ્રયથી મોક્ષ માર્ગ બનાવે તે જીવો વિતરાગ શાસનમાં નથી. કોઈ શુભ ભાવ એવો નથી કે જેનાથી સંસાર પરિત થઈ જાય, એવો કોઈ શુભ ભાવ હોતો નથી. સંસાર પરિત થવાનું કારણ તો શુદ્ધ ભાવ જ છે. એટલે જ્યાં પણ એવી રીતે વાત કરવામાં આવી હોય એને માટે ગુરુદેવ કેમ પણ થયે કે આ શુભ ભાવથી આનો સંસાર પરિત થયો, એવી જાતની કોઈ વાત હોય તો ગુરુદેવ કહે છે જીનવાણી નહીં, એવી રીતે જીનવાણી હોય નહીં. એટલે વ્યવહારના આશ્રયથી મોક્ષ માર્ગ બનાવે તે જીવો વિતરાગ શાસનમાં નથી. સાચો મોક્ષ માર્ગ તેમણે જાણ્યો નથી. એવા કુદેવ, કુગુરુ, કુમાર્ગની શ્રદ્ધાનો વિકલ્પ તે સમ્યક દર્શનનું કારણ તો નથી, પરંતુ સમ્યક દર્શનના સહકારી પણ તે હોતો નથી. એટલે એ તો વાત જ કાઢી નાખવાની છે. કુદેવ, કુગુરુ, કુમાર્ગની શ્રદ્ધા એ તો હોય જ નહીં. એ તો સહકારી પણ ન હોય ને વ્યવહારે ન હોય ને કાંઈ નહીં. એ તો ગૃહિત મિથ્યાત્વ છે. પણ હજી એમ માનતા હોય એટલે આ તો સમ્યક દર્શનથી વિરુદ્ધ જ છે. કુદેવ, કુગુરુ, શાસ્ત્ર વગેરે તો એ માર્ગ તો નથી. પણ એ સિવાય હજી એમ માનતા હોય કે એ શુભભાવથી મુક્તિ પ્રાપ્ત થાય, શુભભાવને કારણે કેવળ જ્ઞાન પ્રગટ થાય વગેરે, તો એ માન્યતા બરાબર નથી. એ વિતરાગી વાત નથી, વિતરાગ પરમેશ્વરની વાત નથી. એમની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત હોઈ શકે નહીં. એટલે આ તો નથી જ. કુદેવ, કુગુરુ, કુમાર્ગની શ્રદ્ધાનો વિકલ્પ એ સમ્યક દર્શનનું કારણ તો નથી, પરંતુ સમ્યક દર્શનના સહકારી પણ તે હોતો નથી. તે તો સમ્યક દર્શનથી વિરુદ્ધ છે. સમ્યક દર્શનના સહકારી પણ હોય એવા સાચા દેવ ગુરુની શ્રદ્ધાના વિકલ્પો પણ મોક્ષનું સત્ય કારણ નથી. અહીંયા તો એ વાત ચાલી રહી છે. એ પણ મોક્ષનું સાચું કારણ નથી. સત્ય કારણ તો ભૂતાર્થ સ્વભાવના આશ્રય, પોતાનો ભૂતાર્થ સ્વભાવ અનાદિથી જેવો છે તેવો જ સ્વભાવ, એના આશ્રય થયેલી શુદ્ધ આત્માની શ્રદ્ધા જ છે. કેટલાક લોકો સમજતા ન હોય શાસ્ત્ર એટલે એમ કે કેવી વાત તમે કરો છો, સમ્યક દર્શનના સહકારી પણ હોય એવા દેવ ગુરુની શ્રદ્ધાના વિકલ્પો પણ મોક્ષનું સત્ય કારણ નથી. ભગવાનની શ્રદ્ધા એ પણ મોક્ષનું કારણ નહીં. તમે કેવી વાત કરો છો? આવું પણ બોલે સમજ્યા ન હોય ને એટલે. કેમ કે ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ ભગવાનની આજ્ઞા છે. એમ ભગવાને એમ કહ્યું કે અમે પણ જે પ્રાપ્ત કર્યું, પ્રગટ કર્યું છે એ સ્વરૂપમાં એકાગ્રતા કરીને પ્રગટ કર્યું છે. તું પણ એવી એકાગ્રતા કર. એ વાત તો જીનવાણીમાં આવી છે. તો એ વાતને માનવી નહીં ને જય ભગવાન કરવું એ શું લાભ થવાનો છે? રોજ પૂજા કરીએ, બધું કરીએ, સ્તવન બોલીએ, રાગમાં બોલીએ, જરા સારી રીતે ગાઈને બોલીએ, તો એ શું છે? એથી ફેર શું પડે? આત્માનું લક્ષ્ય કરીએ નહીં તો શું થયું? કેમ કે જીનવાણી શું છે એનો ખ્યાલ જ નથી. જીનવાણી ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વની રચના કરી. એ બધું તો અત્યારે ઉપલબ્ધ નથી, પણ એમાંથી જે ઉપલબ્ધ છે એનો પણ અભ્યાસ ન કરે. એમાંથી શાસ્ત્રો રચના આચાર્ય ભગવાને કરી, એ બધા કેટલા શાસ્ત્રો, એનો કાંઈ અભ્યાસ ન કરે અને પછી જય ભગવાન કરવાથી શું લાભ થવાનો છે? એમાં શું આવ્યું છે? એમાં એ જીનવાણી છે. એને જીનવાણી એટલા માટે કહેવાય છે કે જીનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી ગણધર ભગવાને એની રચના કરી અને એમાંથી આ શાસ્ત્રોની રચના આચાર્ય ભગવાને કરી. એટલે જીનવાણી છે. એ કઈ કોઈની કલ્પના નથી, મતિ કલ્પના નથી.
કોઈ વ્યક્તિગત કોઈએ નિયમો બનાવ્યા છે એવું કઈ વસ્તુનું સ્વરૂપ નથી. તમે બીજા અન્ય મતની અંદર જુઓ, ત્યાં મોટા ભાગે એવું જ છે, કોઈ વ્યક્તિએ કાંઈક કહ્યું, કોઈ સદાચાર વગેરેની વાત કરી, એને પછી એ લોકો ધર્મ માની લે છે. અહીંયા જૈન દર્શનમાં એવું છે જ નહીં. જૈન દર્શનની કોઈ શરૂઆત જ નથી. અનંત કાળથી જૈન દર્શન છે, કેમ કે જેમાં પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું અને પછી એ સહજ રીતે જે સ્વરૂપ જે છે એની પ્રાપ્તિનો ઉપાય પણ એ દિવ્ય ધની દ્વારા આવ્યો, એવું અનંતકાળથી ચાલ્યું આવે છે. એટલે કોઈ જૈન ધર્મની કોઈએ શરૂઆત કરી છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. આ તો અનાદિથી આત્માનું જ સ્વરૂપ છે, જે શુદ્ધ સ્વરૂપ છે જેની પ્રાપ્તિનો ઉપાય છે. એ પ્રગટ કર્યા પછીથી એમણે એ ઉપાય બતાવ્યો છે. ગુરુદેવ કહે છે અહીંયા કે એ રીતે એવા સાચા દેવ ગુરુની શ્રદ્ધાના વિકલ્પો પણ મોક્ષનું કારણ ખરું, પણ એ વ્યવહાર કારણ કહેવાય. એ સત્ય કારણ નિશ્ચય કારણ નથી. સત્ય કારણ તો ભૂતાર્થ સ્વભાવના આશ્રય થયેલી શુદ્ધ આત્માની શ્રદ્ધા જ છે, તેને જ સત્યાર્થ કહેલે છે. તો પછી શું સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ના કરી એમ ક્યાં કહ્યું છે? એવું અહીંયા કહ્યું જ નથી. એ સાથે હોય છે એમ જ કહ્યું છે, એ સહચર કહ્યું છે. એટલે એવો તો કોઈ પ્રશ્ન જ નથી. વિપરીતતા લેવાની જરૂર નથી. ઘણા લોકો આવો ઊંધું કરે, એવું કહ્યું જ નથી. નિશ્ચય કહો કે સત્યાર્થ કહો એ મુખ્ય છે, અને બીજો વ્યવહાર છે તે ગૌણ છે. પેલું વ્યવહારમાં અટકે નહીં અને નિશ્ચય પુરુષાર્થ કરે, એ એટલા માટે આ વાત સમજાવવામાં આવી છે. એમાં એનો અર્થ એવો નથી કે ભાઈ એવો વ્યવહાર કરવો જ નહીં, એવી વાત નથી. એવું થતું જ નથી. જેને નિશ્ચય સમ્યક તો પ્રગટ થયું હોય એનો વ્યવહાર આવો હોય જ છે, અને જો ન હોય તો એને નિશ્ચય નથી, એનો નિશ્ચયનો આભાસ માત્ર છે. એટલે નિશ્ચય કહો તે સત્યાર્થ છે, તો કે છે કે નિશ્ચય કહો કે સત્યાર્થ કહો તે મુખ્ય છે, અને બીજો વ્યવહાર છે તે ગૌણ છે. તે સત્યાર્થ નથી પણ આરોપ છે, ઉપચાર છે. આવ્યો કે છે આત્મા જેમ સર્વજ્ઞ સ્વભાવ છે તેમ તે અતિન્દ્રિય આનંદ સ્વભાવ છે. જો બીજો ગુણ લીધો, જ્ઞાન ગુણની મુખ્યતાથી વાત કરી એટલે સર્વજ્ઞ સ્વભાવ એ વાત આવી. પણ બીજા અનંત ગુણ રહ્યા છે. મુખ્યતા આપણે જ્ઞાનની કરીએ છીએ, જ્ઞાન દર્શનની, ચેતનાની, કેમ કે એના દ્વારા બીજું બધું અનુભવાય છે. એટલે પણ એ બીજું બધું અનુભવાય છે એમાં જો કોઈ મુખ્ય લેવું હોય તો આનંદ. બીજા આનંદ ગુણો છે એમાં જો કોઈ બીજો મુખ્ય કાંઈ લેવું હોય તો એ આનંદ. આનંદ સ્વભાવ છે, ને આનંદ સ્વભાવ છે માટે જ એ અનુભવાય છે. આત્મા જેમ સર્વજ્ઞ સ્વભાવ છે તેમ તે અતિન્દ્રિય આનંદ સ્વભાવ છે. એટલે ઇન્દ્રિયો વિના અતિન્દ્રિયપણે અનુભવાય એવો આનંદ સ્વભાવ એ જ પોતે ભગવાન આત્મા છે. આત્મા પોતે જ આનંદ રૂપ છે. આત્મા પોતે જ આનંદ રૂપ છે. મીઠો ગાંગડો ઘણીવાર એને ગુરુદેવ કહે છે કે જેમ પેલો મીઠો ગાંગડો હોય એવી રીતે વાત કરે છે. ગુરુદેવ એવી ઉપમાઓ અનેક વસ્તુઓની આપી છે. શક્કરકંદની ઉપમા આપીને કહે છે કે જેમ પેલો શક્કરકંદ છે તે કંદ આખો એ કે સાકરનો કંદ જ છે, એવી રીતે આ આત્મા એ આનંદનો ગાંગડો છે. રાગમાં તેનો આનંદ નથી. એટલે કે રાગના આશ્રય સુખ કે આનંદ થાય નહીં. બીજી વાત હવે લીધી, આનંદની વાત લીધી છે, હવે એનો વિસ્તાર છે. આ એકનું એક બધું નથી ચાલતું, જુદું જુદું આવી રહ્યું છે. હવે ગુરુદેવ વાત સમજાવે છે, આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. તો આ આત્મા આનંદની વાત કરીએ તો રાગમાં આનંદ નથી હોતો. રાગમાં તો આકુળતા હોય છે, રાગમાં એવો આનંદ હોય નહીં. એટલે રાગના આશ્રય સુખ કે આનંદ થાય નહીં. તેમજ આ આત્માનો આનંદ સ્વભાવ કોઈ દેવગુરુ શાસ્ત્ર વગેરે બીજા પાસે નથી. આ આત્માનો આનંદ સ્વભાવ આ આત્મા પાસે, એમનો આનંદ સ્વભાવ એમની પાસે. દરેક આત્માને પોતાનો આનંદ સ્વભાવ છે, બીજાની પાસે એ હોતો નથી. જેનો આનંદ સ્વભાવ છે તે તેની પાસે જ હોય, અન્ય પાસે ન હોય. એટલે બીજાના આશ્રય તે પ્રગટતો નથી. પોતાનો આનંદ જ્યાં ભર્યો હોય તેમાં એકતાથી આનંદનો અનુભવ થાય. જ્યાં આનંદ ભર્યો છે એવું પોતાનું સ્વરૂપ, એમાં એકાગ્રતા કરતા, એમાં એક રૂપ થઈ જતા એનો અનુભવ થાય. પોતાનો આનંદ પોતામાં જ ભર્યો છે, આનંદ રૂપ પોતે જ છે, અને પોતામાં નજર કરતા, એકાગ્રતા કરતા તે અનુભવાય છે. જેમ જ્ઞાન સ્વભાવ આત્મામાં છે, તેથી આત્માના આશ્રય સર્વજ્ઞતા થાય છે.
એ તો જ્ઞાનની વાત કરી. તો તેમાં બીજા કોઈનો આશ્રય નથી, એમાં આત્માનો જ આશ્રય છે. રાગ કે દેહના આશ્રય આ સર્વજ્ઞપણું થતું નથી. તો તેવી જ રીતે અહીંયા આત્માનો અનુભવ પણ આનંદ રૂપે થાય છે, કેમ કે એમાં આત્મામાં અનંત ગુણ છે, સુખ, શાંતિ, આનંદ વગેરે, એટલે પણ છે. એટલે દેહના આશ્રય સર્વજ્ઞપણું પ્રગટતું નથી, કેમ કે તેમાં તે નથી. તેવી રીતે અતિન્દ્રિય આનંદનો પિંડ આત્મા છે, એટલે તેના આનંદમાં બીજા કોઈનો આશ્રય નથી, બીજા કોઈની જરૂર નથી, બીજા કોઈ દ્વારા થતું નથી. રાગ કે દેહના આશ્રય આનંદ થતો નથી, દેહના આશ્રય, શરીરના આશ્રય આનંદ થતો નથી, કેમ કે તેમાં આનંદ નથી. જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે તેના જ આશ્રય તે પ્રગટે છે. આત્મા છે, જ્ઞાન અને આનંદ આત્માનો સ્વભાવ છે, એટલે એના આશ્રય તે પ્રગટે છે. પણ જેના સ્વભાવમાં જ્ઞાન અને આનંદ નથી તેના આશ્રય તે પ્રગટે નહીં. એટલે બાળમાં ગમે તેટલા ફાંફા મારવામાં આવે તો સર્વજ્ઞતા ન પ્રગટે અને આનંદ પણ ન પ્રગટે, સુખ પણ ન થાય અને શાંતિનો અનુભવ પણ ન થાય. આકુળતા વ્યાકુળતા સિવાય બીજું કાંઈ થાય નહીં. અહીંયા કે છે મોક્ષ એટલે પૂર્ણ આનંદ. મોક્ષ એટલે મુક્તિ, પણ મુક્તિનું શું? મુક્ત એ શેનાથી થયો? એ તો નાસ્તિક કથન છે. એ સર્વ કર્મથી રહિત થાય છે, એટલે સર્વ કર્મથી મુક્ત થયો અને સર્વ પરલક્ષ્ય થતા ભાવોથી એ મુક્ત થયો. એ બધું જે મુક્ત થયો એટલે એ બધું ગયું, તો નાસ્તિક કથન છે. અસ્થિપૂર્વક શું છે? અસ્થિપૂર્વક તો પૂર્ણ આનંદ, સુખ, શાંતિની દશા પ્રગટ થાય છે. એટલે મોક્ષ એટલે પૂર્ણ આનંદ. અસ્થિ અને નાસ્તિ બંને રીતે વિચાર કરવાનો ને. પ્રાપ્ત શું કરે છે આ જીવ એનો વિચાર કરવાનો છે ને. એનાથી બીજા બધાથી સર્વ કર્મને, કર્મની ઉપાધિ ને વિકારી ભાવ ને બધાથી મુક્ત થયો, એ તો નાસ્તિક કથન થયું. મુક્ત થયો એટલે શું? એ મુક્ત થઈને પોતે પોતાના સ્વભાવ ભાવે રહી અને અનંતકાળ સુધી શાંતિ, આનંદ, સુખમાં જ રહે છે. આ તો મોટી વાત છે. વેદાંત તો એવું કઈ માનતું નથી. વેદાંત તો એમ કે છે કે આ એક પરમાત્માનો અંશ છે ને એમાં ભળી જાય છે, એટલે મુક્ત થયો એટલે અહીંયાથી છૂટ્યો એમાં ભળી ગયો. આવો મોક્ષ કોણ કરે? પોતાનું અસ્તિત્વ જ ગુમાવી દેવાનું હોય એવો મોક્ષ કરવાની જરૂર હોય કઈ? એવો મોક્ષ ન હોય પ્રભુ. શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે મોક્ષ તો શા માટે? એ તો આનંદને માટે છે, સુખને માટે છે. અનંત ગુણ એમાં પ્રગટ થઈ જાય છે. મોક્ષ એટલે પૂર્ણ આનંદ. તેના કારણરૂપ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તે પણ અતિન્દ્રિય આનંદના જ અંશો છે. એમાં પણ અતિન્દ્રિય પણ જ આનંદ અનુભવાય છે, કેમ કે એ પર્યાયો છે. એ જ આગળ એ બી પર્યાયો થયા જ કરે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની રત્નત્રયના પરિણામ થતા છેવટે સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. એટલે એમાં પણ આનંદ છે, આનંદના જ અંશો છે. આત્માના આશ્રય તે પ્રગટે છે. આનંદની જાતના તે અંશો જ પૂર્ણ આનંદનું કારણ થાય છે. કયા અંશો? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા અંશો. રાગ તે કઈ આનંદનો અંશ નથી, એટલે તે આનંદનું કારણ પણ થતો નથી. તો તેને મોક્ષ માર્ગમાં કોણ માને? રાગને મોક્ષ માર્ગમાં કોઈ માનતું નથી. જેનામાં અંશે પણ આનંદ નથી પણ ઉલટી આકુળતા છે, એવા રાગ ભાવો પૂર્ણ આનંદરૂપ મોક્ષનું કારણ કેમ થાય? થાય જ નહીં. ક્યાંથી થાય? નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય આનંદરૂપ છે, રાગ વગરના છે અને આત્માને જ આધીન છે. તે જ પૂર્ણ આનંદરૂપ મોક્ષનું કારણ છે. સુખરૂપ પર્યાય પૂર્ણ સુખને સાધે છે. એ ત્રણ જે ભાવ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે છે એ એક જ પર્યાય છે. તો એ પર્યાય એ જ રીતે પર્યાય થયા કરે છે એટલે એમ એ પર્યાય પૂર્ણ સુખને સાધે છે. એટલે એનો અર્થ એમ નથી કે પૂર્વની પર્યાય જે છે એ બીજી પર્યાયનું કારણ થાય છે એમ કહેવાનો આશય નથી, પણ એ શરૂ થાય છે પછી એવી જ પર્યાય થયા કરે છે. એટલે માર્ગમાં પુરુષાર્થની અપેક્ષા એ વાત કરી છે કે જ્યારે રત્નત્રયના પરિણામનો જ પુરુષાર્થ કર્યા કરે છે, એમાં વધારે ને વધારે એકાગ્રતા વધતી જાય, છેવટે સ્થિરતા થાય છે. એ વાત અહીંયા તો ચાલે છે. પણ
દુઃખરૂપ પર્યાય સુખને સાધી શકે નહીં. શુભ રાગ વડે વિતરાગ માર્ગ સધાય નહીં. શુભ રાગ વડે શુભ ભાવ વડે વિતરાગ માર્ગ સધાય નહીં. એના દ્વારા પુણ્યનો બંધ પડે, કોઈ પ્રકારે અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. રાગના અભાવ રૂપ અંશે વિતરાગતા વડે જ વિતરાગ માર્ગ સધાય છે. વિતરાગ છૂટું પાડીએ તો જે રાગ વીતી ગયો છે તે દશા વિતરાગ છે, ને આ મોક્ષની દશા એ વિતરાગ માર્ગ છે. એટલે રાગના અભાવ રૂપ અંશે, રાગનો અભાવ, રાગ હોય નહીં એમ થાય છે ત્યારે અંશે વિતરાગતા પ્રત્યે છે. એ વિતરાગતા વડે જ વિતરાગ માર્ગ, મોક્ષનો માર્ગ સધાય છે. પુણ્ય પાપના રાગમાં આનંદ ક્યાં છે? શુભ ભાવમાં આનંદ ક્યાં છે? કે અશુભ ભાવમાં તો હોય જ નહીં. એટલે પુણ્ય પાપના રાગમાં આનંદ ક્યાં છે? કે તેના આશ્રય તે પ્રગટે. આનંદ કહો કે મોક્ષ માર્ગ કહો, તે આનંદનો કોઈ અંશ રાગમાં નથી. આનંદનો કોઈ અંશ શુભ ભાવમાં નથી. અને આનંદમાં રાગમાં રાગ નથી. શું કહે છે? તે આનંદનો કોઈ અંશ રાગમાં નથી અને આનંદમાં રાગમાં રાગ નથી. આનંદમાં રાગ નથી એટલે તેઓ એકબીજાનું કારણ પણ નથી. આ રીતે રાગ તે મોક્ષ માર્ગ નથી, એટલે વ્યવહારના આશ્રય મોક્ષ માર્ગ નથી. રાગ વગરનો જે શુદ્ધ સ્વભાવ તેના જ આશ્રય મોક્ષ માર્ગ છે. અને આ જૈન ધર્મનો સિદ્ધાંત છે. જૈન દર્શન વિશે કાંઈ પણ અભ્યાસ ન હોય અને આમ નામ ચલાવી જાય, કંઈક ધ્યાનની વાત આવી હોય તો એમ કે ધ્યાન, અને એમાં કોઈક મહાત્મા એવી જૈનની શિબિર વગેરે રાખી હોય એટલે બસ બધા જોડાઈ જાય. કાંઈક શાસ્ત્ર અભ્યાસ, સાચી સમજ, શું કરવાનું છે, કેવી રીતે મોક્ષ માર્ગ છે, એમાંનું કાંઈ છે નહીં. એને બસ બેસી જાય છે અને પછી એમના પ્રશ્ન એવા ને એમના પછી એ રીતે ઉત્તર ને આ બધું ચાલે. અને એના પાછા એ પ્રમાણેના એ પુસ્તકો બનાવે. એ બનાવનારા પછી કંઈ અભ્યાસની તો હોય નહીં, કંઈ શાસ્ત્રના ખૂબ અભ્યાસ કર્યો હોય બનાવે, એવું તો બને નહીં. પેલા મહાત્માએ તો ભલે ને સારી વાત કરી હોય, પણ એ તો પોતાની રીતે એના જજમેન્ટ કરે છે ને. અને એમ પછી પાછા એમ માને કે આપણે બધું સમજ્યા અને આપણે હવે ધ્યાન કરીશું. આ બહુ ચાલી રહ્યું છે હમણાંથી, ઘણું ચાલી રહ્યું છે. એને એમને ડોક્ટર થઈ જવું છે. એને સાયન્સ પણ કરવું નથી. એને 12માની પરીક્ષા આપવી નથી. સાયન્સ પણ થોડુંક કરવું નથી. અભ્યાસ બીજો કંઈ કરવો નથી મેડિકલનો. અને એને એમનેમ જ ડોક્ટર થઈ જવું છે. આવી વાત છે. અપ્રોન પહેરીને સ્ટેથોસ્કોપ લઈને ફરવું છે. પ્રભુ 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 આટલું જીવન મળ્યું. અને મને તો ઘણીવાર એમ થાય કે અરે આચાર્ય ભગવાનોએ કેટલી કરુણા કરી. અને એ જંગલમાં એ રહેતા હતા અને ત્યાં એમણે તાડપત્ર લઈ અને એની ઉપર આ શાસ્ત્રની રચના કરી. આપણને તો કાગળ જોઈતો તો તરત તૈયાર મળી જાય, પેન્સિલ જોઈએ કે પેન જોઈએ તો તરત આ રહી હાજર. એક નહીં 10 નોટબુક મળે. આપણે કઈ કોઈકને કહીએ કે ભાઈ અમારે આ ધર્મનું લખવું છે, હા લો ને. પેલા જંગલમાં બેઠા બેઠા તાળપત્રના બધા કાપેલા બધા તૈયાર મળતા હશે એમને, એમ બજારમાંથી કોઈ આવી લાવીને આપી જતું હશે. વિચાર તો કરીએ આપણે કે એ મહાપુરુષોની કરુણા. અને એમને તો પોતે પામી ગયા હતા. અને એમને જે રચના કરી એ કોને માટે કરી? અને આપણે માટે રચના કરવામાં આવી હોય અને આપણે એનો અભ્યાસ જ ના કરીએ તો કેવું કહેવાય? આપણે કોઈને માટે ખૂબ ખૂબ મહેનત લઈ અને ખૂબ જ સરસ કોઈ વસ્તુની એવી રચના કરી હોય અને આપણે એને માટે મૂકીએ અને પેલો એના સામું જુએ નહીં, નાકનું ટીરવું ચડાવીને ચાલ્યો જાય તો આપણને કેવું લાગે? એ તો જ્ઞાની મહાપુરુષ હતા, એ તો જાણતા હતા, એટલે એમને તો કાંઈ એવું લાગ્યું નથી. કોઈએ શાસ્ત્રનો અભ્યાસ કર્યો કે ન કર્યો એમને તો કાંઈ વતી નહીં, કંઈ પડી ન હતી. પણ આપણી ગરજ હોવી જોઈએ કે આવા શાસ્ત્રો મૂકીને એ ચાલ્યા ગયા, જંગલમાં લખીને મૂકીને ચાલ્યા ગયા. એમ નહીં કે આ કોઈ લઈને એનું કંઈક કરે, એમ નહીં. અને એવા અમૂલ્ય શાસ્ત્રોનો આપણે અભ્યાસ ન કરીએ અને આમ નામ બધું ઓગે ચલાવીએ, કેવું કહેવાય? બહુ ખોટું. તો આગળ આપણે પૂજ્ય ગુરુદેવે તો ઘણો વિસ્તાર કર્યો છે, આવતા સ્વાધ્યાયમાં લઈશું.
આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.